एक मिनट दे रहा हूँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव्वपा वप्पणासनो। सव्वपा वप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કરુણાવશે. વિભૂતિ બેનજીલ છે. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अहम रोगनो आदि वैद दादा चरणामृत। अहम रोगनो आदि वैद दादा चरणामृत। ઊંધો પડી જે નમી પડે સીધો પીએ અમૃત. ઊંધો પડી જે નમી પડે સીધો પીએ અમૃત. કોઈ પ્રકારે તપ નહીં એજ બળી અચરજ. કોઈ પ્રકારે તપ નહીં એજ બડી અચરજ. વિનય સમર્પણ ત્રિકરણ શુદ્ધ સ્વયં મન સ્પંદ. વિનય સમર્પણ ત્રિકરણ શુદ્ધ સ્વયં મન સ્પંદ. સિદ્ધ મંદિરમાં પલ સમય સ્વધર્મ વીણ નવ જાય. સિદ્ધ મંદિરમાં પલ સમય સ્વધર્મ વીણ નવ જાય. જાગૃત સત્તાધીશનું અમર પદ સોહાય. જાગૃત સત્તાધીશનું અમર પદ સોહાય. અહમ રોગનો આદિ વૈદ દાદા ચરણામૃત. અહમ રોગનો આદિ વૈદ દાદા ચરણામૃત. જ્ઞાની પાસે બુદ્ધ પણ
जो सीधो થઈ જાય જ્ઞાની પાસે બુદ્ધ પાર જો સીધો થઈ જાય પામે પરમ જ્ઞાન શુદ્ધ જ્ઞાની પ્રતાપ સહાય પામે પરમ જ્ઞાન સુધ જ્ઞાની પ્રતાપ સહાય નિયમ રાજ યમરાજનો અમૂર્ત ગતિ સહજાય નિયમ રાજ યમરાજનું અમૂર્ત ગતિ સહજાય તીર ધનુષ છૂટ્યા પછી સત્સંગ ક્યાંથી થાય તીર ધનુષ છૂટ્યા પછી સત્સંગ ક્યાંથી થાય અહમ રોગનો આદિ વૈદ દાદા ચરણામૃત અહમ રોગનો આદિ વૈ દાદા ચરણામૃત असंग सत्संग ते अमूल सर्वज्ञ अवतार असंग सत्संग ते अमूल सर्वज्ञ अवतार अमृतवाणी मन हरे प्रत्यक्ष ज्ञानाकार अमृतवाणी मन हरे प्रत्यक्ष ज्ञानाकार संज्ञा साक्षात्कार बोध नवनित पदे जणाय संज्ञा साक्षात्कार बोध नवनित पदे जणाय भगवन स्पर्शे वाणी पद हूँ ते अभेद गाय भगवन स्पर्शी वाणी पद हूँ ते अभेद गाय अहम रोगनो आदि वैद दादा चरणामृत अहम रोगनो आदि वै दादा चरणामृत सर्वात्म सिद्ध मंदिरे भगवन ते दर्शाय सर्वात्मा सिद्ध मंदिरे भगवन ते दर्शाय जग कल्याणक ते प्रताप सतचित शुद्ध उभराय जग कल्याणक ते प्रताप सतचित शुद्ध उभराय मूड दिवो साक्षात्कार जगत उदय हर खाय मूड दिवो साक्षात्कार जगत उदय हर खाय बहु पुण्यना पूंज थी अबुध न समझाय बहु पुण्यना पूंज थी अबुद्ध न समझाय अहम रोगनो आदि वैद दादा चरणामृत अहम रोगनो आदि दादा चरणामृत सुवर्ण अक्षर गणित महात्मा ऐतिहासिक सुवर्ण अक्षर गणित महात्मा ऐतिहासिक कोटि सूर्य समूह तेज केवल प्रगट प्रदीप
कोटि सूर्य समूह तेज केवल प्रगट प्रदीप ज्ञान भान वर्तन थकी वर्ते बंधन मोक्ष ज्ञान बान वर्तन थकी वर्ते बंधन मोक्ष जय सच्चिदानंद नकी सर्वोदय संतोष जय सच्चिदानंद नकी सर्वोदय संतोष अहम रोगनो आदि वैद दादा चरणामृत अहम रोगनो आदि वै दादा चरणामृत ऊंधो पड़ी जे नमी पड़े सीधो पिए अमृत पड़ी जे नमी पड़े सीधो पिए अमृत अहम रोगनो आदि वैद दादा चरणामृत अहम रोगनो आदि दादा चरणामृत जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. યાર યાનજી દીપક તમે તે આનંદજી. પંખો હા મેં તમને વોટ્સએપ પર એક ફોટો મોકલ્યો છે. હા હા એવું કરું છું. બિહારી આનંદજી પંખો ચાલુ હોય તો ઓછો કરજો ને જરા. ઓકે હા પંખો ઓછો કરજો જરા. ઓકે ઓકે 1 મિનિટ. બરાબર કર નાખ્યો ઓછો. હા 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 1 મિનિટ. દાદા ભગવાનનો અંગૂઠો આ દુનિયામાં એક જ માત્ર એવી જગ્યા હતી કે જ્યાં આગળ મનુષ્ય પોતાનો અહંકાર ઓગાળી શકતો હતો. એનો આખો આ પદ એના માટેનું છે. દાદા ભગવાનની જે દશા હતી આંતરિક દશા એવી દશા કળિયુગમાં કોઈની હોય નહીં. પણ જેમણે જેમણે દાદા ભગવાનને ચરણ અંગૂઠે વિધિ કરી છે એમનો અહંકાર ઓગળી ગયો અને ઓગળતો જ રહેશે. હું કરું એ બધી માન્યતામાંથી બહાર નીકળી ગયા. હવે આજે હા એક મિનિટ દેખાય એક મિનિટ હું બોલું. બરાબર ઓછું આવે છે સાહેબ ફોટો. એક હા મિનિટ એટલે ચાલો એક જ ગેમી તમે વાત કરો ત્યાં સુધી હું એનું એ કાઢું. હા હું બોલું કે મનુષ્યનું જે શરીર છે જેની રચના જે છે ને મનુષ્ય શરીરની એમાં બે ભાગ કરીએ કે દુટીથી ઉપરનો ભાગ અને દુટીથી નીચેનો ભાગ. હવે દુટીથી ઉપરના ભાગને ભગવાનને સુકાર્યનું ફળ કહ્યું છે અને નીચેના ભાગને દુષ્કાર્યનું ફળ કહ્યું છે. પણ દાદા ભગવાનનો ચરણ અંગૂઠો એટલો સુપર્બ હતો કે ગમે તે માણસ દાદા ભગવાનને પગે લાગે તો એનો અહંકાર ઓગળી જતો હતો. તો વિચાર કરો કે અગર અંગૂઠો આવો હશે તો તેમનો શરીરનો ઉપરનો ભાગ કેટલો પવિત્ર હશે અને આપણા માટે કેટલો ઉપકારી હશે એવું આ પદની અંદર કહેવા માંગે છે. અને આખું આજે લખેલું છે જરાક દેખાતું ઓછું નાનું દેખાય છે પણ એને અગર એક મિનિટ મોટું બતાડું કાઢું છું. હાજી દરેક મહાત્માઓએ આ વાંચવા જેવું છે અને પોતાની અંદર આ ઉતારી લેવા જેવી છે આ વાત કે મનુષ્યની શરીરની રચના જે છે એ કેવી રીતની હોય છે અને કયા પ્રદેશને કેવી રીતને વર્ણન કરવામાં આવ્યો છે. અને દાદા ભગવાનની દશાથી એમનું આખું શરીર કેવું હતું. એમને બી કઈ આપણા કઈ અહંકાર ઉગાડી શકતા નહોતા કારણ કે એમનું આખું શરીર આખું પૂઠ્યું જ એકદમ પવિત્રમાં પવિત્ર હતું જે આ કાળને વિશે અતિ દુર્લભ હતું અને દુર્લભ જ રહેશે. મળવું બહુ મુશ્કેલ આવી ગયું સાહેબ. થેન્ક યુ જબરજસ્ત. દુટીની નીચેનો ભાગ દુષ્કાર્યનું ફળ, દુટીની ઉપરનો ભાગ એ બધું સુકાર્યનું ફળ અને ગળાની ઉપર તો ટોપ મોસ્ટ સુકાર્યનું ફળ. અને એથી તો અમારે દુનિયા ગજબની દેખાય છે. તો એ જ્ઞાનીઓએ કહ્યું જ્ઞાની પુરુષના ચરણ રજમાં મોક્ષ છે તો પછી છાતી એ કેવો હશે
હૃદય કેવું હશે, હૃદયમાં કેવો હશે. ગજબ 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 એકદમ. આ વાત આજે ગઈકાલે હજી આ બુક બીના વાંચતી હતી, એમાંથી એને હું આ પદ ગાવાનો હતો, એને મને રેફરન્સ આપ્યો, એટલે મેં તમને આ મોકલી આપ્યું. આ વાંચીને જ કેટલું અહો અહો થાય છે. તો જેમણે અગર અંગૂઠે વિધિ કરાવી હશે એમને તો અનુભવ કેવો થયો હશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશે બુદ્ધિ લગાડવા જેવી છે નહીં, અબૂત થઈને નીકળી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. બીજે બધે કુસ્તી કરવાની માથાની, અહીંયા તો નીચી મુંડી રાખીને ચાલ્યા જવા જેવું છે. નહીં બુદ્ધિ સમજાય, બુદ્ધિ લગાડવા જેવી નથી ક્યાંય. નહીં સમજાય તો આગળ સમજાય એવું છે. યા રાઈટ. ત્યાં સુધી જે મળ્યું છે ને એને માણવાનું છે. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. બિહારી આનંદજી શું કહે છે? દિવસે જય દિવસે સચ્ચિદાનંદ. દિવસે દિવસે બધાને દાદા ભગવાન માટે અહો 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 નિરંતર નિરંતર વધતું જ જાય છે. કરેક્ટ કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી સવાલ લઈએ. બિહારી આનંદજી. બિહારી આનંદજી. બિહારી આનંદજી. એમનો માઇક તો ઓન છે પણ અવાજ નથી આવતો. એ છે બિહારી આનંદજી. બિહારી આનંદજી. હેમાબેન. બિહારી આનંદજી આવે એટલે જય સચ્ચિદાનંદ. દીપક આનંદ. જય સચ્ચિદાનંદ. હોલ્ડ ઓન. બિહારી આનંદજી ને આવવા દો. તમે શું રેફરન્સ હોય તો કોણ ત્યાં સુધી કાઢવું? આપતસૂત્ર નાનું પુસ્તક 1 અને 759 નું વાક્ય અને બીજું વાક્ય છે 760 ઉપર નીચેનું વાક્ય. હું કાઢું બરાબર છે છું. રેફરન્સ? એ તો હું જોઉં એટલે ખબર પડે ને. લગભગ હોય આ તો કોઈ વખત આગુ પાછું થઈ જાય. લખવામાં આગુ પાછું થઈ જાય છે એટલે ભૂલ થઈ જાય. નહીં, ઉપયોગ રાખવાનો એવું. હા પણ હવે આપણા એ કે 5-10 છે આપણા વાક્યો લખતી હોય તેમાં આપણા એ લખવાની કે મુકુલભાઈ એમ કે ઉપયોગથી કામ કરવાનું. મુકુલભાઈ તો કે છે એટલે પરફેક્ટ થાય છે. તમારે ક્વેશ્ચન નથી થતું. આ લખવાનું કામ આ પહેલો નંબર આવ્યો છે ને લખવાનું. 3 નોટો ભરાઈ ગઈ. સારા ખોટા કર્મો એ છે ના, પુણ્ય એ ફાઇલ છે અને પાપ પણ ફાઇલ છે. એ 58 છે. અમારામાં 700 ને ના, ભૂલ થાય છે કઈ. ઓકે, મારી ભૂલ હશે તો પછી. ઉપર મુકુલ કે છે નીચે. હવે સાચું બોલી તો. વાત સાચી છે. અમે બેનો માને જ છે ને કે અમે કાયમ સાચા જોઈએ, અમે ક્યારે ના ખોટા ના, મેં કહી દીધું નક્કી અમારું સાચું જ હોય. જે છે ને અમારું દીપક સાચું. ને દાદાજી અહીંયા હતા ને ત્યારે પેલી થૂકદાની પેલું કફ નીકળતો. એક દિવસ દાદાજી કોકના ઘરે નીરુબેન ભૂલી ગયા. હવે તેમનું ઘર તો બહુ દૂર હતું અને દાદાજી થૂક આવતું હતું. દાદા કે હેમાન બોલાવો કે છે. તો મને કે એક ડબ્બો લાય, ડબ્બો લાય. એટલે મેં કીધું દાદા કયો ડબ્બો લાય, શાના માટે જોઈએ છે? પછી નીરુબેને કીધું થૂક માટે જોઈએ છે. તો સ્ટીલનો ડબ્બો લાવી. પછી કે અંદર રેતી ભરી લાગે છે. તો કીધું રેતી તો અહીંયા બહાર બધે ના હોય. તો કે ઉપર પાણી ભરી લાગે છે અને એમાં એમણે ગળફો કાઢ્યો. તો મને એ વખતે વિચાર આવ્યો કે દાદાજી આ તમારો ગળફો પણ હું ગળી જઉં ને તો તમારું મારામાં આવી જાય એવું થાય છે મને. ચાલો ક્યાં ગયા બિહારી આનંદજી? આવી ગયા?
આ નહીં. બિહારીયાનજી અને પછીનું વાક્ય 759 અને 760 આનું પછીનું વાક્ય નાનું વાક્ય. બોલો ને શું જય છે? સચ બસ આ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ સંભળાય છે મારો અવાજ? હા આવે છે, હા આવે છે. સંભળાય. ઓકે. હા 759 અને 760 આ બે વાક્ય. હા કરેક્ટ છે ને? પુણ્ય હા પણ બરાબર ફાઇલ છે કરેક્ટ છે. એ જ ને? હા આજ તમારો નંબર મેચ થાય છે ને? હા બરાબર આ મેચ થાય છે. મેં તમને આ જ નંબર કીધો તો પણ તમે કીધું કે આ નંબર તો આ નંબર. શબ્દ નહીં પકડવાનો. હમ. બિહારીભાઈ આનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હેમાબેન. વાક્ય વાંચજો. પુણ્ય પણ ફાઇલ છે અને પાપ પણ પુણ્ય ફાઇલ છે. પણ ફાઇલ છે અને પાપ પણ ફાઇલ છે. એ એક્ઝેક્ટનેસ પુણ્ય ખબર પડી ગઈ. પ્રમાદ કરાવે અને પાપ જાગૃત રાખે. તો અત્યારે આપણી કઈ દશા હોય? એટલે મેળ આપણે સમજી શું લેવાનું છે કે હેમાબેનની જે પુણ્ય છે તો કે ફાઇલ છે. ફાઇલ છે એટલે શું? તો કે એ કર્મનો હિસાબ છે અને ઋણાનુબંધ સાથે છે. કર્મનો હિસાબ. કારણ કે પુણ્યમાં તમે એકલા ના હો, બધા કર્મનો બીજી હિસાબ. ચીજ વસ્તુઓ હોય, બીજા બધા સંજોગો હોય, બધું જ હોય. એટલે આ બધું હોય એટલે એને ફાઇલ કહી. હા. અને પાપ પણ ફાઇલ છે. સાદી ભાષામાં હિસાબ બાકી છે પુણ્યનો અને પાપનો. અચ્છા તો કે એ ફાઇલ છે. તો કહે જે પુણ્યની ફાઇલ છે એ તમને પ્રમાદ કરાવે. બધી સુખ સગવડ મળી રહે, ઇઝીલી બધી વસ્તુઓ મળી રહે, તમે જે નક્કી કર્યું હોય, જે જોઈતું હોય એ વિના પ્રયત્ન બધું ભેગું થઈ જાય. એટલે એ પુણ્યની ફાઇલ કહેવાય. એટલે એ તમને પ્રમાદ કરાવે. અને જે પાપની ફાઇલ છે એ હંમેશા તમને જાગ્રત રાખે. અચ્છા. તો પછી અમારે સમજવું હોય કે તમારી તબિયત સારી હોય તે કયા ભાગમાં આવે? એ પુણ્યના ભાગમાં આવે. તો પુણ્યના ભાગમાં આવે એટલે પ્રમાદ એમાં ના હો ઘટે. પ્રમાદ એટલે આળસ. પ્રમાદ એટલે જે કંઈ પણ તમારી પુણ્ય છે એ પુણ્યના આધારે તમને બધી વસ્તુઓ ઇઝીલી પ્રાપ્ત થઈ જાય. ખ્યાલ આવ્યો? બરાબર કઈ છે. તકલીફ લેવી ના પડે અને પુણ્યના આધારે તમારી જેવી ડિઝાઇન હોય એ પ્રમાણે બધું ચાલ્યા કરે. અચ્છા. બસ હવે એ બહારનું જે બધું તમને ઇઝીલી મળી રહે છે એને કારણે અંદર એ જાગૃતિ આવરાય. અચ્છા. હા, પુણ્યની જે ફાઇલ છે એ ફાઇલને કારણે બહારની સુખ સુવિધા, હેમાબેનની બધી જરૂરિયાતો બધું સંતોષાઈ જાય, ઇઝીલી મળી જાય. પણ એ બહારની સુખ સુવિધા, સંતોષ જે છે પણ અંદર એ તમને પ્રમાદ કરાવડાવે. તો પછી આપણે આ સત્સંગનો ઝૂમમાં સાંભળવાનું આટલા વર્ષો થઈ ગયા. મારે તો સત્સંગ સિવાય કશી ફાઇલ જ નહોતી કારણ કે સંસારમાં કરતા બી. પણ એ તો પછી શું કરાવડાવે? ફાઇલ પુણ્યમાં આવે કે પાપમાં આવે? ના, પુણ્યમાં જ છે ને. તમને સત્સંગ સાંભળવાનો ટાઈમ મળે છે. સત્સંગ સિવાય તમને કશામાં રુચિ નથી. એ બહુ મોટી પુણ્ય કહેવાય આ કાળમાં. પુણ્ય મોટી કહેવાય તો એમાં લખ્યું છે પુણ્ય પ્રમાદ કરાવડાવે એમ. હા, એટલે એ કઈ રીતે? તો કે તમારે બીજું કશું બહારનું કશું વિચારવાનું જ નથી, બહાર તમારે કશું કરવાનું જ નથી. એટલે એ અંદરથી તમને પ્રમાદ કરાવડાવે. અંદરથી પ્રમાદ કરાવડાવે. હા, તમારે ખાવા પીવાનો વિચાર કરવાનો નથી, નહીં કપડાનો રહેવાનો કોઈ વિચાર કરવાનો નથી. બધી જ સુખ સગવડો બધું જ તમને ઇઝીલી મળી જાય છે.
એટલે એ પુણ્યની ફાઇલ છે, પણ એ ઇઝીલી મળે છે. તમારે કંઈ પણ પ્રયત્ન કરવો નથી પડતું, એટલે અંદરથી એ પ્રમાદ શરૂ થઈ જાય. અને વિપરીત સંજોગો છે એ તમને હંમેશા જાગ્રત રાખે. પાપની ફાઇલ છે ને એ તમને જાગ્રત રાખે. જે રીતે તમે એરોડ્રામ ઉપર ઉતર્યા અને એક મોટી બેગ આવી જ નથી, જેવી તમને ખબર પડે કે મોટી બેગ આવી નથી એક, એટલે એ જે આખો યોગ છે પાપનો યોગ, એટલે તમને જાગ્રત રાખે. શું કરું, કેમનું કરું, કોને બોલાવું, ક્યાં ફરિયાદ કરું, કેવી રીતે કરું, અંદરથી તમને સંપૂર્ણ જાગ્રત કરી દે અચ્છા, આ પાપનો સંજોગ. અને બેગ જો ઇઝીલી બેગ બધી આવી ગઈ હોય તો કશું વિચારવાનું રહે, કશું કરવાનું રહે ના રે. ના રહે. એટલે બેગ ના આવી એ પાપનો ઉદય કહેવાય. અચ્છા, એટલે તમને તરત જ ક્યાં રહી ગઈ, કેવી રીતે રહી ગઈ, કોને ફરિયાદ કરું, શું કરું, કેમનું એ કરું, બધું બહારનું આવે, પણ આ ના એ સમજતું તું મને. અંદરથી તમને જાગ્રત કરી દે, અંદરથી જાગ્રત કરી દે. અચ્છા અચ્છા હા, અચ્છા. એટલે પાપનો સંયોગ જાગ્રત કરે અને પુણ્યનો સંજોગ બહાર તમને સુખ આપે પણ અંદરથી તમને પ્રમાદ કરાવડાવે. તો પછી આમાં જ્ઞાતા દ્રષ્ટા પણ કેવી રીતે રહી શકે? હા, તો હવે એ જ્ઞાતા દ્રષ્ટાપણું જે છે, તો કે હેમાબેન નો જે ઉદય આવ્યો, પુણ્યનો આવ્યો કે પાપનો આવ્યો, એટલે તરત સમજી જવાનું કે આ ફાઇલ વ્યવસ્થિત આવી, મોકલ્યું. આ ફાઇલ આવી, વ્યવસ્થિત વ્યવસ્થિત મોકલ્યું. બરાબર છે. હવે એના આધારે હેમાબેન જે ઊંચા નીચા થાય કે પ્રમાદમાં જાય, ડલ થઈ જાય, તો એ અચ્છા, શુદ્ધાત્મા તરીકે આપણે જોવા જાણવાનું રહ્યું, એ આપણો પુરુષાર્થ. એ પુરુષાર્થ છે, તમારું પ્લસ થતું જાય. બરાબર છે. હા, એ પુરુષાર્થ આપણો એ જ છે. એટલે કારણ કે ડેવલપમાં બહારના સંજોગમાં તમે કશું કરી શકતા નથી. બરાબર નથી કરી શકતા 100%. હા, પણ અંદરના સંજોગોમાં આપણે કરી શકીએ એવા છીએ. એટલે હા, પેલા દાદાજી જયારે જ્ઞાન આપતા હતા ત્યારે હવે મને સમજાય છે કે ચરણ વિધિ રોજ બોલવી, પછી હવે બધું તમારું વ્યવસ્થિત શક્તિ ચલાવશે. આજે અને દીપક આનંદ જે આપણને જે સામાયિક કરાવે છે છૂટાપણાનો, હા, હું આ છું, આ છું ને આ છું ને, એનાથી સ્પષ્ટપણે સમજાય છે મને. હવે બધું આમ એક્ઝેક્ટ દેખાય છે કે વ્યવસ્થિત જ ચલાવે છે, એમાં કોઈ હાથ નાખવા જેવો જ નથી. ખાલી આપણે જોવાનું છે કે શું બન્યા કરે છે. બરાબર છે. એટલે એ અનુભવ જેટલો પાક્કો થતો જાય ને એટલી અંદર નિરાકુરતા રહે. અને આ સંજોગો જ છે. તે પણ અખંડ કેમ નહીં રહેતો? તો એટલી આપણી કચાશ, રાઈટ? નહીં, અખંડ તો જેમ જેમ તમારી જાગૃતિ વધતી જાય એમ એમ એ બધું ખબર પડતી જાય છે અખંડ જ. એ તો અખંડ તો 100% આપ્યું છે, છતાં બી આ કૃપાથી મળેલું છે. એટલે એને જાગૃતિ તો છે જ, પણ સાથે સાથે તમારા ડિસ્ચાર્જ કર્મો બધા બાકી છે અને એ આયા જ કરે છે. એ તો મેજિક બોક્સ માંથી શું નીકળે ખબર જ નહીં પડતી. હા, એટલે એ જે છે એના આધારે થોડું ઝોકું ખવડાવી દે, એટલે આપણને લાગે કે અખંડ નથી રહેતું, તો કે ના, એટલું સમય તમને થોડું આવરણ આવી જાય, ડોઝિંગ થઈ જાય, પણ મૂળ જે જ્ઞાન પ્રકાશ છે એ તો અખંડ જ છે. અચ્છા, હવે આના જાય છે. બરાબર છે. પણ હવે આ વાક્ય વાંચ્યા પછીનું વાક્ય તમે વાંચજો. ધર્મ પેલી પાર ક્યારે જવાય? તો ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થયો હોય તો પેલી પાર બેસવા દે, નહીં તો પ્રવેશ જ આપે નહીં. આ ક્રમિક માટેનું વાક્ય છે કે આપણા માટે? ના, આપણા માટે છે. સૂત્ર નંબર 760. ધર્મની પેલી પાર ક્યારે જવાય? ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થયો હોય તો પેલી પાર પેસવા દે, નહીં તો પ્રવેશ આપે નહીં. એટલે ધર્મની પેલી પાર એટલે અત્યાર સુધી આપણે જે કઈ કુળ ધર્મો આપણને મળેલા છે, જેને જે ધર્મ મળેલો છે એ ધર્મમાં રચ્યા પચ્યા રહેતા હતા,
અને એ આપણે કર્યા કરતા હતા. તો કોઈ ધર્મની પેલે પાર, તો કે ત્યાં આત્મધર્મ છે. શું છે? રાઈટ. આત્મધર્મ. હવે આત્મધર્મ, આત્મામાં આપણને દાદા ભગવાને બેસાડ્યા, અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જે આજ્ઞા છે એ તમારો ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થાય છે ત્યાં. અચ્છા, એ હા, જે જ્યાં ક્ષમા તમે નામનો વ્યવસ્થિત નામનો જે, કહ્યું. હા, પણ એ તમે કીધું કે ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થાય. વચ્ચે સત્સંગ નીકળ્યો તો કે આપણે કોઈને માફ કરી દેતા હોય તો એમાં થોડોક પણ અહંકાર હોય છે, પણ ક્ષમા દાદા ભગવાનને હોઈ શકે અને મહાવીર સ્વામીને હોઈ શકે કે એ એટલે લઈને આયા હોય ક્ષમા નામનો ગુણ. બરાબર છે? હું સમજી અને અત્યારે આપણે આ જ્ઞાનના આધારે છે. ક્ષમા નામનો જે ગુણ ખીલે છે આપણો, એ જ્ઞાનના આધારે કે ભાઈ આ હેમાબેનનો જ હિસાબ છે અને આ વ્યવસ્થિત શક્તિએ સંજોગ ભેગો કર્યો છે, માટે એનો સંભાવે નિકાલ કરો. તો આ જે આજ્ઞા છે એ તમને ક્ષમા નામનો ગુણ ઓટોમેટિક અંદર ખીલતો જાય છે કે કોઈ દોષિત નથી. અત્યારે સમજી જાય છે. હેમાબેન બરાબર દોષિત છે. નથી અને સામેની વ્યક્તિ પણ દોષિત નથી તો અત્યારે. એમાં આપણે પેલું વાક્ય એટલે એ જેટલું સમજાય છે એના આધારે ક્ષમા નામનો ગુણ ખીલતો જાય છે. તો આ પેલું વાક્ય લાગુ પડે કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એટલે સ્થૂળ બધા સંજોગો બધું પારકું જ છે. હું કેવળ આત્મા જ છું. હું જેવી બસ આત્મા છું, બસ સામે વાળો પણ આત્મા છે, એમાં પણ બસ. શુદ્ધાત્મા છે. તો આ દ્રષ્ટિ રહેવું બરાબર છે. એટલે એ દ્રષ્ટિ રહી એટલે ક્ષમા એની મેળે રહે જ. અચ્છા, જ્યાં તમને સામેની વ્યક્તિ નિર્દોષ દેખાય અને હેમાબેન નો પૂર્વે કઈક કર્યું છે એનો હિસાબ છે, એટલે અત્યારે હેમાબેન પણ ગુનેગાર નથી અને સામેની વ્યક્તિ પણ ગુનેગાર નથી. એ સમજના આધારે એક ક્ષમા નામનો ગુણ ખીલતો જાય છે, આપણામાં ખીલતો જાય છે. અચ્છા. પહેલી તો હા. આપણામાં જ ખીલે, એટલે ફર્સ્ટ નંબરની ફાઇલમાં જ ખીલે, પછી હા. બીજામાં ખીલે. પણ પહેલા પોતાની જાતને પ્રેમ કરતા તમે શીખો તો જ બીજાને પ્રેમ આપી શકો. મને એવો ખ્યાલ આવી જાય છે. હા, એટલે એ પોતાની જાતને પ્રેમ ક્યારે કરી શકે કે હું શુદ્ધાત્મા છું અને આ જે હેમાબેન છે એ કર્મના હિસાબને આધીન છે, જેવું છે એવું મારી સાથે છે બસ, હા, બરાબર છે, બરાબર છે, એક્ઝેક્ટ. અને જેવું છે એવું સ્વીકારવાનું છે. હવે હા, એ તો જ્ઞાને જ્ઞાન કરીને. બરાબર છે. એ સ્વીકારવું પડે, 100% સ્વીકારીએ તો જ પેલી બાજુ રિઝલ્ટ આવે અને તો જ પ્રેમ ઉભરાય અને તો જ તો જ બરાબર. ક્ષમા નામનો ગુણ ખીલે. બરાબર છે. એટલે 100% સ્વીકારીએ તો જ પેલી બાજુ બધા ગુણો ખીલે. હા, બરાબર છે, બરાબર છે. હવે આપણે એ તરફ જઈ રહ્યા છે, અચ્છા, 100% તરફ જઈ રહ્યા છે. 100% થઈ નથી ગયા. બરાબર છે. નિશ્ચય જો ને, કરીને આપણને આ ખબર પડી ગઈ કે આ છે, બરાબર છે. પણ તે વ્યવહાર બધા કાચા પડે. સંભાવે નિકાલ, જે ફાઇલ આવે એનો સંભાવે નિકાલ કરો તો આ સહેલું પડે. મને એવું સમજાય છે. વધારે પડતું ફાઇલ નો સંભાવે નિકાલ કરો. પહેલા નજીકની ફાઇલ, આપણે પહેલા નંબરની ફાઇલ, બીજા નંબરની. એ ખાલી સમજવાનું છે, એમાં કરવાનું કશું નથી. ના, બરાબર, સમજી ગઈ. કરવાનું નથી, સમજવાનું જ છે. હા, બસ. અને આના પછીનું વાક્ય, અમારે સહજ ક્ષમા હોય, ક્ષમા રાખવી ના પડે. ક્ષમા રાખવી એ તો મહેનત કરવી પડે. એટલે આ બધું ઉત્પન્ન થાય. આ બધું કરવાથી ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થાય. બરાબર છે. જો ક્ષમા એ ચરમ દશાનો સહજ ગુણ છે. પાછલા 2-3 અવતારમાં સહજ ક્ષમા હોય. સહજ ક્ષમામાં શુદ્ધ પ્રેમ હોય. બરાબર. એટલે એ જ્ઞાની પુરુષની જે છે સહજ ક્ષમા હોય, એમાં એમને કરવું ના પડે. બરાબર છે. એ લઈને આપણે જ્ઞાનનો આધાર લઈને બરાબર છે, સમજવું પડે અને પછી એ ક્ષમા રહે. બરાબર. એટલે ઓટોમેટિક ગુણ છે. ઓટોમેટિક ગુણ છે. હા, ઉત્પન્ન થતો છે. ઉત્પન્ન થતો સમજના આધારે ઉત્પન્ન થતો ગુણ છે. સમજના આધારે.
બહુ બહુ 3 વાક્યો હતા, બહુ મથામણ કરાવતું હતું. બરાબર. આ જય સચ્ચિદાનંદ. ક્ષમા રાખવાથી રહે નહીં. ના રે, અહંકાર આવી ગયો. એ જ્ઞાનનું પરિણામ છે. બરાબર છે. જ્ઞાનનું સત્સંગ પરિણામ, નીકળ્યો તો જેટલું ક્ષમાના. તમારું જ્ઞાન પરિણામ પામે એટલું સહજ ક્ષમા પોતાના માટે રહે અને બીજાના માટે રહે. બરાબર છે, બરાબર છે, ખ્યાલ આવ્યો? બરાબર છે, સમજી કે 100%. હા, ચાલો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મારી સિસ્ટર આવી ગીતાબેન. ગીતાબેન નો અવાજ આવતો નથી. હા પણ એમનો અવાજ નહીં આવે તો આપણે અવાજ કરીએ. હવે એક મિનિટ ઉભા રહ્યો. ક્યાં ગયા? દેખાય છે ને? ઉભા રહેજો, ઉભા રહેજો. તમને નથી દેખાતો? હવે આવશે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. આ બુક નંબર 13 હા, પાનું નંબર 8, હમ, તારીખ 14/2/70, વિહાર પવાઈ મુંબઈ. નીચે પેજ 5 of 71. ઓકે. બોલું? હા. હા, ટેબલ ઓફ હાજી. બિહારી આનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. હાજી આજે ગીતા સાહેબ, ગીતા અહીંયા દાદા ભગવાન કહે છે કે હેમાબેન આવે છે ને. જેને અહીં સમ્યક દર્શન થયું છે તે દેવગતિમાં જાય તો તેને ત્યાં રાગ દ્વેષ ના રહે. મિથ્યાત્વ દર્શન થઈને દેવગતિમાં જાય છે તેને તો ત્યાં પણ રાગ દ્વેષ જ હોય. પછી દાદા ભગવાન કહે છે કે વ્યવહાર સમ્યક દર્શન છે પણ સમ્યક દર્શન કોઈ પામ્યો જ નથી. વિતરાગ એકલા જ મોક્ષે લઈ જનાર છે. બીજા મોક્ષે લઈ જાય એવું જે સમજે છે તે વ્યવહાર સમ્યક દર્શન છે. વ્યવહાર સમ્યક દર્શન એટલે માર્ગ મળ્યો અને જ્ઞાની મળે એટલે પાર. એમાં થોડુંક વ્યવહાર સમ્યક દર્શન ઉપર થોડું સમજાવો ને સાહેબ. એટલે વ્યવહાર સમ્યક દર્શન એટલે શું કે આ જૈનોમાં જ્યારથી એને આ મનુષ્ય દેહ કિંમતી છે અને મારે આત્મા પ્રાપ્ત કરવાનો છે, હું આત્મા છું અને આ ધર્મ થકી જ મને આત્મા પ્રાપ્ત થશે એવી એને જે સમજણ દ્રઢ થઈ એ વ્યવહાર સમ્યક દર્શનની શરૂઆત કહેવાય. કારણ કે આના થકી જ આ વિતરાગનો માર્ગ છે અને મારે મારા સ્વરૂપને ઓળખવાનું છે અને એ સ્વરૂપની પ્રાપ્તિ કરીને મારે મુક્ત થવાનું છે અને આ કર્મમાંથી, કર્મના બંધનમાંથી મારે છૂટવાનું છે. આટલી સમજ એને દ્રઢ થઈ એટલે એ વ્યવહાર સમ્યક દર્શનમાં આવી ગયો. વાંચી લઉં ફરી એકવાર. હાજી સર. જેને અહીં સમ્યક દર્શન થયું છે તે દેવગતિમાં જાય તો તેને ત્યાં રાગદ્વેષ ન રહે. મિથ્યાત્વ દર્શન થઈને દેવગતિમાં જાય છે તેને તો ત્યાં પણ રાગદ્વેષ હોય. પહેલા આટલો ભાગ સમજી લઈએ. એટલે દેવગતિમાં પુણ્યના આધારે જવાય છે. પુણ્યના આધારે. બરોબર. દ્રષ્ટિ સમ્યક પણ હોઈ શકે અને દ્રષ્ટિ મિથ્યાત્વ પણ હોઈ શકે. હોઈ શકે. પણ પુણ્યના આધારે એને એ દેવગતિ મળે છે. હવે દેવગતિમાં પણ ઘણી બધી પ્રકાર છે જેને આપણે વ્યંતર દેવ કહીએ છીએ. બધા બહુ પ્રકારના દેવો છે. વ્યંતર દેવો તો કે એ હલકા પ્રકારના દેવો છે.
હવે મિથ્યા દ્રષ્ટિ હોવાને કારણે હમ, દેવગતિમાં હોવા છતાંય એમને રાગદ્વેષ રહ્યા કરે. રહ્યા જ કરે. હા. હા, બહુ ટોપ લેવલના હોય દેવો એમને જ રાગદ્વેષ ના હોય. બાકી દાદા કહેતા હતા કે દેવગતિમાં પણ રાગદ્વેષ ખરા, ખરા. હા. સમ્યક દ્રષ્ટિ હોય તોય. તોય પણ. એટલે અમુક ઉપરના જે લેવલના છે દેવો હમ, હા હા. કે જેમને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે હા, અને હા, એ દ્રષ્ટિના આધારે એમને રાગદ્વેષ ના હોય. ના હોય. સમકીતી દેવો. હા, સમકીતી દેવો, હાજી હાજી. એટલે એમને રાગદ્વેષ ના હોય. પણ હાજી. બીજા બધા જે દેવો છે, હમ, વ્યંતર દેવો છે કે જે હલકા પ્રકારના કહેવાય, તો હમ, કે એ લોકોની પુંડઈના આધારે દેવગતિમાં છે, હમ, પણ એ દ્રષ્ટિના આધારે એમને રાગદ્વેષ રહ્યા કરે છે. રહ્યા કરે. હા હાજી. હા, એટલે આ એક્ઝેક્ટ છે. પછી આગળ હા. વ્યવહાર સમ્યક દર્શન છે, પણ સમ્યક કોઈ પામ્યો જ નથી. હમ, એટલે આ જે વાત કરી છે એ હમ, આખા વ્યવહારનો જે માર્ગ છે, હા. હા, કટ થઈ ગયું. હરિયાણાજી. છે કે આ મનુષ્ય દેહ એ હમ, કરીને જ મુક્ત થવાશે અને બધા જ હમ, કર્મના હા. બંધનમાંથી મુક્ત થઈને પછી જ મોક્ષે જવાશે. અને આના હમ, માટે આત્મા પ્રાપ્ત કરો, એટલે કે હું કોણ છું એ જાણવું અગત્યનું છે. એટલે આ સમજણ જેને ઊભી થઈ એને વ્યવહાર સમ્યક હમ. દર્શન કહેવાય. વ્યવહાર સમ્યક. પણ હા. સમ્યક કોઈ પામ્યો નથી. એટલે જે હમ, ખરેખર દ્રષ્ટિ પામવી જોઈએ કે હું હમ, શુદ્ધાત્મા જ છું, હું આત્મા જ છું, હમ, એ જ્ઞાની પુરુષ હમ. થકી જે ભાન થવું જોઈએ એને એ નથી. થયું નથી. હમ, બરોબર. એટલે એ હાજી. સમ્યક પામ્યો નથી. નથી પામ્યો. હાજી. વ્યવહાર સમ્યક દર્શન છે, હા, પણ દ્રષ્ટિ પણ નથી એ સમ્યક ને પામ્યો નથી, એમ દાદા નથી. ભગવાન કે છે. હા હાજી. વિતરાગ એકલા જ મોક્ષે લઈ જનાર છે. હાજી. બીજા મોક્ષે લઈ જાય એવું જે સમજે તે વ્યવહાર સમ્યક દર્શન. દર્શન છે. હા. વ્યવહાર સમ્યક દર્શન એટલે માર્ગ મળ્યો અને જ્ઞાની મળે એટલે પાર. હમ, 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 એટલે એ કહેવા શું માંગે છે કે જે હમ, વિતરાગ ભગવાન છે, જે રાગદ્વેષ થી પર થયા છે, એ હમ. ભગવાન તમને તમારા મૂળ સ્વરૂપમાં સ્થાપિત કરીને રાગદ્વેષથી મુક્ત કરાવશે. એટલે એ એકલા જ કર્મોમાંથી મુક્ત કરાવનાર છે અને મોક્ષે લઈ જનાર છે. વિતરાગ ભગવાન. વિતરાગ ભગવાન. હા. હા, અને બીજા મોક્ષે લઈ જાય એવું જે સમજે એ વ્યવહાર તે સમ્યક વ્યવહાર દર્શન. સમ્યક દર્શન. હમ, એટલે બીજા પણ મોક્ષે લઈ જઈ શકે છે. દરેક ધર્મ મોક્ષગામી છે એવું લોકો માને છે, અને હમ. એના આધારે એને એમ થાય છે કે આપણા જે ગુરુ છે, જે કોઈ ધર્મમાં હોય, હા, જે પણ હોય. એ ધર્મના આધારે એને એમ થાય કે આ આપણા જે ગુરુ છે આપણને મોક્ષે લઈ જશે, એવું જે એને શ્રદ્ધા બેસે છે. હમ, એટલે વિતરાગ સિવાય પણ બીજા જે ધર્મ ગુરુઓ છે, મારા ગુરુ છે એ મોક્ષે લઈ જશે એવી જે શ્રદ્ધા બેસે છે એને વ્યવહાર સમ્યક દર્શન કે છે. હા, એને વ્યવહાર સમ્યક દર્શન. હા, અને વ્યવહાર સમ્યક દર્શન એટલે માર્ગ મળ્યો અને જ્ઞાની મળે એટલે પાર. પાર પેલા છે. વ્યવહાર સમ્યક દર્શન એટલે શું કે છે કે તમે માર્ગ ઉપર ચડી ગયા હા હા જી. કે મારે કર્મથી મુક્ત થવાનું છે, મારે મારા આત્માને પ્રાપ્ત કરવાનો છે, અને રાગદ્વેષથી મુક્ત થઈને મોક્ષે જવાનું છે. એટલે આટલું દ્રઢ થઈ ગયું હાજી. ગીતાબેન, હાજી, એટલે સમજ. એ માર્ગ ઉપર ચડી ગયા.
ચડી ગયા છે. પણ હા, હવે આત્મજ્ઞાની પુરુષ મળે મળે એટલે એને એટલે બેડો પાર. પાર થઈ જાય. તો કે આત્મજ્ઞાની પુરુષ મળે એટલે તમને આત્માનું ભાન કરાવે, ભાન કરાવે. તમને તમારા સ્વરૂપમાં સ્થિત કરાવે, અને એ થયા પછી તમારો બેડો પાર. પાર થઈ જાય. સરસ, બરાબર સરસ. ગીતાબેન? હા, હા, સરસ સમજ મળી વ્યવહાર સમ્યક દર્શન પર. બહુ સરસ સમજ મળી. સરસ, સરસ. જય સચ્ચિદાનંદ બિહારી જય આનંદ સાહેબ. સચ્ચિદાનંદ ગીતાબેન. જય જય દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. ચિનલ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી આ રેફરન્સ એટલે કાલનો જે સત્સંગ થયો હતો ને ભરત આનંદજી હારે, તો મારો પ્રશ્ન એ હતો કે મારે જે ફાઇલનો ક્લેમ ઉભો થાય છે ને એ સમજાતું નથી ઘણીવાર. તો એમને બહુ સરસ પોઈન્ટ કીધો કે હજી તારે પોતાની પ્રકૃતિ નથી ઓળખાતી, તો બીજાની પ્રકૃતિ તું કેવી રીતે ઓળખી શકે. એટલે મારો પ્રશ્ન ઈ છે કે પોતાની પ્રકૃતિ કેવી રીતે ઓળખવી. એટલે મને રિયલી લાઈક સ્ટેપ વાઇઝ પ્રોસેસ એનો કેવો છે એવી રીતે થોડુંક ડિટેલમાં જાણવું છે. બરાબર. દીપકાનંદજી એમને લાવવાનો બોર્ડ પર. કેવી રીતે લાવવાના પણ? એ જ હા, અંધારું કરીને બેઠા તો. એકચ્યુઅલી સારી. નેટવર્ક પ્રોબ્લેમ હતો થોડોક, પણ હા દેખાય. તમારું અંધારું છે ને એવું એમનું અંધારું જ છે. શું વાત છે? યસ. બોલો બોલો. હા, Yes. હા, ખ્યાલ આવી ગયો. હા, હા. યરિયાનજી બોલો. યરિયાનજી. બેન તમે ક્યારે જ્ઞાન લીધું? મેં એકચ્યુઅલી પહેલા બી લીધું હતું 2013 માં, ફર્સ્ટ ટાઈમ 2013 માં લીધું, પછી હમણાં 2021 માં પાછું. હા, બરાબર. એટલે પોતાની પ્રકૃતિને ઓળખવી એટલે શું? કે આપણે જ્ઞાન લીધું એટલે આપણે શુદ્ધાત્મા થયા. શું થયા? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા થયા એટલે જીનલ થી જુદા પડ્યા. બરાબર. હવે આપણે શુદ્ધાત્મા છે એટલે એ જીનલ ને સારી રીતે જોઈ શકે, જાણી શકે અને ઓળખી શકે. એટલે જીનલ બોલે શું અને અંદર ચાલતું હોય શું, બરાબર. એ રમત રમે તોય ખબર પડે ને. હા, હા. એટલે જીનલ કપટ કરે, જૂઠું બોલે, કોઈને છેતરે, હા. અને કઈ પણ અંદર જુદું હોય ને બહાર જુદું હોય એવું બોલે, એટલે એ જીનલની પ્રકૃતિ આ રીતે જોવાની છે, જે પણ હોય આપણી પ્રકૃતિમાં. ઓકે. અચ્છા. એટલે એ જીનલને સારી રીતે ઓળખવી અંદરથી અને બહારથી. ઘણીવાર મનમાં જુદું હોય અને આપણે બહાર જુદું બોલતા હોય. બરાબર, બરાબર. ખ્યાલ આવે? એટલે એ ત્યાં આપણે આ પ્રકૃતિને ઓળખવાની કે આ અંદર જુદું છે અને આ બહાર સારો દેખાવ કરી રહી છે. અચ્છા, આ અચ્છા. બહાર બીજાને સારું લાગે એના માટે આ કરી રહી છે. એટલે એ જીનલની પ્રકૃતિ ઓળખાય કે આ વ્યવહારને રૂપાળો બતાવવા માટે, વ્યવહારમાં જીનલનું ખરાબ ના દેખાય એટલા માટે એ આવું બોલી રહી છે, આવું કરી રહી છે. એટલે ઈ દેખાય, સપોઝ કે ખરાબ ના દેખાય, પણ ઈ પ્રકૃતિમાં મૂળ શું છે કે કયો કશાય છે, કશાયમાં ડીપ જવાનું કે પછી ઈ ડિફરન્સ ઓળખાય છે પણ એનું મૂળ કારણ નથી ઓળખાતું કે સાફ કેવી સાફે નહીં, બટ સેના ઉપર દ્રષ્ટિ જાવી જોઈએ એના પછી ડિફરન્સ એટલે દેખાય. બધા ઉપર આપણું મન છે એની પર દ્રષ્ટિ જવી જોઈએ, આપણો જે વ્યવહાર છે એની પર દ્રષ્ટિ જવી જોઈએ. ઘણીવાર આપણે પૂજામાં બેઠા હોઈએ છતાંય આપણું ચિત્ત બહાર ભટકતું હોય, આ માળા ફેરવતો હોય, ભગવાનની પૂજા કરતા હોય 9 અંગે, અને આપણું ચિત્ત બહાર હોય.
એટલે બરાબર. એ આપણે જાણવાનું છે, ઓળખવાનું છે કે આ પુણ્યના ઉદયને કારણે આ ભગવાનની પૂજા કરવાનું આવ્યું, વિધિ કરવાનું આવ્યું, પણ અંદર તો આપણું જે છે અંતસ્કરણ એ તો બહાર ભટક્યા કરે છે. તે ભટક્યા કરે છે એને પણ જોવાનું. કહો આવો કર્મનો ઉદય છે, Yes. જીનલનો આવો ઉદય છે. હા 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 હા. બહારથી તો એ મંદિરમાં બેઠી છે, ભગવાનની સામે બેઠી છે, પણ Correct. અંદરથી એ ક્યાં છે? એ સારું હોય તોય જોવાનું છે અને ખરાબ હોય તો જોવાનું છે. એટલે આપણી પ્રકૃતિ ઓળખાય. અચ્છા, ઓકે. હા, એટલે આપણા મનમાં શું ગમે છે, ઓકે. જે આપણને વિચારો વધારે આયા કરતા હોય, હા જે હા હા. વ્યક્તિઓ આપણને વધારે યાદ આયા કરતી હોય, તો સમજવું કે આની જોડે રાગ કે દ્વેષનો હિસાબ છે. બરાબર. હા હા. બહારથી આપણે બોલીએ ખરા કે મારે તો કઈ લેવા દેવા નથી, Yes. અંદરથી યાદ આયા કરે, હા. કાં તો રાગ છે કાં તો દ્વેષ છે. તો આ રીતે Okay. આખી પ્રકૃતિને ઓળખવાની છે. આપણે શુદ્ધાત્મા. હા 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 હા. Yes. અને એ વ્યક્તિ ખ્યાલ પણ હોઈ શકે અને કોઈ વસ્તુ પણ હોઈ શકે, એઝ ઇન હોઈ વર્ક. શકે, હોઈ શકે, વ્યક્તિ બધું પણ હોય. હોઈ શકે, વસ્તુ પણ હોઈ શકે. અચ્છા. એટલે Okay. જે વસ્તુ આપણને યાદ આવે, જે વ્યક્તિ આપણને યાદ આવે, એટલે કંઈક એની સાથે ઋણાનુબંધ હિસાબ છે. અને જે અચ્છા. હિસાબના કારણે અત્યારે આપણને એની ઉપર રાગ થાય છે કાં તો દ્વેષ થાય છે. ઓકે. બરાબર. અચ્છા. એટલે આ રીતે અંદર અને બહાર, હમ બહાર જે વ્યવહાર કરશે જીનલ, એ હમ જગતમાં સારું દેખાય, લોકોને સારું દેખાય એવો વ્યવહાર કરશે. હમ પોતાની ભૂલ હોય તો એ કબૂલ નાય કરે, હમ હમ. પણ અંદર તો એને ખબર છે ને. હા હા. એટલે એ અંદર અંતસ્કરણના લેવલે અને બહાર, હમ એ બંનેને હા. આપણે સારી રીતે જાણનાર છે અને જોનાર છે. બરાબર. સારું ઓકે. થાય તોય જોવાનું હમ. અને ખરાબ થાય તો પણ જોવાનું છે. ખ્યાલ આવ્યો? અચ્છા. અને બરાબર. હા. પ્રતિક્રમણ એ આપણું મોટું હથિયાર છે. ઓકે. કોઈના માટે હા. અવળો વિચાર આવી ગયો, કોઈની હમ સાથે હા. બદલો લેવાનો વિચાર આવ્યો, તો હમ. ત્યાં પ્રતિક્રમણ કરવાનું. ઓકે. હા, પ્રતિક્રમણ એ આપણું અત્યારના સ્ટેજે મોટામાં મોટું હથિયાર છે. હમ હમ હમ. ખ્યાલ આવ્યો? એ હા, એટલે પ્રતિક્રમણ નું બી થોડુંક કહી દેશો કેવી રીતે કરવાનું છે? હા, એટલે એ માન લો કે કોઈ આપણું ઇન્સલ્ટ કર્યું, હમ કોઈ આપણું અપમાન કર્યું, હમ. ઘરમાં જે વ્યક્તિ હોય યસ. અને અંદરથી આપણને બદલો લેવાનું રે, ચૂમચૂમ થયા કરે કે બરાબર. હા આવું તો હતું હશે, હું જોઈ લઈશ એને, હા હું હા લાગમાં આવવા દે, લાગ વધીએ. હા હા. એટલે આવું જે અંદર બદલો લેવાની વૃત્તિ ઊભી થાય, હમ હમ. એટલે પ્રતિક્રમણ કરવાનું. ઓકે. કે ભાઈ આ જે મને ભાવ થયા કરે છે બદલો લેવાનું, તો કે એનાથી તો સંસાર વધશે. આપણે તો સંસાર ખપાવવાનો છે કે વધારવાનો છે. કપાવાનું છે. એટલે એ બદલાની ભાવના ઉભી થાય ત્યાં પ્રતિક્રમણ કરવાનું કે હે ભગવાન, આમના નિમિત્તે જીનલનું અપમાન થયું, હમ ખરેખર હમ દોષ તો જીનલનો જ છે, હમ. પણ મને બરાબર. સામેની વ્યક્તિનો દોષ દેખાય છે. બરાબર. યસ. એ યસ. મારી ભૂલ છે. ઓકે. અને ફરી આવી ભૂલ ના થાય, હમ બદલા લેવાની ભાવના ઉભી ના થાય, હા. અને મારે મારો દોષ દેખાય અને સમજાય એવી બરાબર. આપ કૃપા કરો. ઓકે. એટલે આ રીતે માફી માંગી લેવાની. અચ્છા. બરાબર? બરાબર. અને હજી એક વસ્તુ સાંભળ્યું છે કે પ્રકૃતિ બળવાથી પણ ઓગળે, અને આ તમે પ્રતિક્રમણની વાત કરી એટલે
કયા ટાઈમે શું યુઝ કરવું, એટલે જ્યારે આપણે આ પ્રતિક્રમણ જ્ઞાન ગોઠવે છે ત્યારે એકદમ જ તાળું પડી જાય છે, એટલે એવું લાગે છે તાળું હમ. પડી જાય છે, અને પછી પાછો બીજો સંયોગ આવે છે, પાછું ઊભું થાય છે, પાછું કરે છે તો તાળું પડી જાય છે. પણ એટલે એ તો છેક સુધી root- રહેવાનું જીનલ, હમ આ વ્યવહાર છેક સુધી રહેવાનો. ઓકે ખરાબ વ્યવહાર થાય, પ્રતિક્રમણ થાય, પછી પાછું થાય, પછી પ્રતિક્રમણ થાય, કારણ કે આ બધા દોષ બહુ ભારે હોય. જેટલા દોષ ભારે માટે વારંવાર થયા કરે. ઓકે બરાબર. હા, કે એક વખત પ્રતિક્રમણ કર્યું એટલે પતી ગયું એવું નહીં. ઘરમાં તું એક એવું વખત નહીં. પોતું કરે, એક વખત પોતું કરે એટલે થઈ ગયું સાફ. ફરી ના. જમવા બેસે પછી ફરી કરવું પડે પાછું. દિવસમાં Yes. 3 વારે કરવું પડે. અને બરાબર. વચ્ચે કોઈ નાનું હા. ઘરમાં છોકરું હોય ને બગાડે તો ફરીએ કરવું પડે. એટલે હા. જ્યાં જ્યાં આપણો વ્યવહાર બગડે, જ્યાં જ્યાં આપણો વ્યવહાર દુઃખદાયી થાય, જ્યાં જ્યાં બદલો લેવાની ભાવના થાય, ત્યાં પ્રતિક્રમણ કરવાનું. પછી બીજો સંજોગ Okay. આવે તો પછી બીજી વાર. ઓકે ખ્યાલ આવ્યો? ઓકે. અને હા. આ વ્યવહાર અને છેક સુધી ચાલે. હમ. એ ધીરે 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 અચ્છા. પ્રતિક્રમણ સૂક્ષ્મ થતું જાય. ઓકે ઓકે. અને એક સૂક્ષ્મ સ્ટેજ થતું એવું, જાય. અને એક સ્ટેજ એવું આવે કે પછી પ્રતિક્રમણ કરવાની જરૂર જ ના રહે. પણ અચ્છા. એ ધીરે ધીરે જેમ જેમ જાગૃતિ વધતી જાય એમ એમ અત્યારે આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાનું છે. ઓકે બરાબર. બરાબર? યસ. અને હજી એક, એટલે એનાથી જ રિલેટેડ હતું કે જ્યારે વ્યક્તિને દુઃખ પહોંચાડે ત્યારે ઈ પ્રકૃતિ ઓળખાય અને પ્રતિક્રમણ એને કરવાનું, એટલે ધીરે ધીરે ઓછી થાય. પણ બીજી જગ્યાએ વ્યક્તિ ઇન્વોલ્વ ન હોય, પણ એવું હોય કે કઈક કશાય ઉભો થાય છે એવી રીતે, તો એને બાળવાનો કેવી રીતે? એટલે ઈ અધિક તપ એવું સાંભળ્યું છે કે એનાથી બળે. દાખલો અપાય એવો છે. અ, દાખલા for તરીકે હવે For મારું example. જે વર્ક પ્રત્યે એક્સ્ટ્રા ઓલું છે, એવી રીતે મતલબ ટેન્શન આવ્યા કરે વર્ક રિલેટેડ ફાઇલ, કે એવું જે કશાય ઉભો થયા કરે કે ઈ પ્રાયોરિટી થઈ જાય, ને પછી ઘરમાં બી એકદમ, હવે વર્ક ફ્રોમ હોમ છે હમણાં, તો એવું હા. થયા કરે છે કે પેલા કામ પતાવી દઉં, પછી ઘરની ડિમાન્ડ અલગ હોય, એટલે ઈ બધું બહુ ટેન્શન આવ્યા હા, કરે, એટલે ફ્લક્ચ્યુએટ થયા કરે, એટલે ચૂપ બગડ્યા કરે. એટલે તો ઈ પ્રકૃતિનો શું ભાગ છે? એટલે બેલેન્સ કરવાનું. વર્ક ફ્રોમ હોમ હમ. હોય તો આપણે ગમે ત્યારે કરી શકીએ એવું છે કે અમુક સમયમાં જ કરવું પડે? 24 કલાકમાં આપણે ઘરે રહીને જે કરવાનું છે ગમે ત્યારે કરી શકાય કે આટલા કરી કલાક શકે. આપણે હાજર રહેવું ક્યારે પડે? પણ યસ કરી શકે. ના, તો એવું નથી, ક્યારે પણ કરી શકાય. બસ તો ઘરમાં હેલ્પ કરવાની, જે આપણા ભાગે કામ આવ્યું છે, હમ કે આપણા ભાગે કામ મૂકેલું છે કે ભાઈ તારે આ કામ કરવાનું, હમ તો એ કામ આપણે પતાવી દેવાનું. એ ફાઇલ આપણી પહેલી કહેવાય. ઈ પેલી પેલું ફાઇલ. તો આપણે પેલું પછી કરીશું તોય ચાલશે. બરાબર. ચાલે કે ના ચાલે? હા, ચાલે. ઘરમાં ભાભી હોય, કાકી હોય, મમ્મી હોય, બધા જાત જાતના રિલેશન હોય, બેન પણ હોય, તો એ તો કહે ને કે ભાઈ તું કામ કરતી નથી, અમારે એકલાય કામ કરવાનું છે, નવાઈની નોકરી કરે છે તું. હા. એટલે યસ આવો ક્લેમ આવે તો એ યસ. ક્લેમ વાળું પહેલું પતાવવાનું, ઓકે કે બરાબર. જ્યાં આપણી બૂમ ના પડે. અને પેલા માટે તો આપણે 24 કલાક છે જ. યસ. એટલે આપણા ભાગે જે કામ આવ્યું છે એ કામ આપણે યાદ રાખીને આપણે પતાવી દેવાનું. કોઈ કહેવું ના પડે કે ચાલો ઊભી થા, આ યસ. કામ કર, ઓકે એવું કહેવું ના પડે. બરાબર. અચ્છા. કારણ કે કોઈને કહેવાનું ગમતું નથી. બરાબર. કોઈને યસ. કઈ કહેવું એટલે કેટલું બધું અંદર પહેલા પોતાને દુઃખ થાય. મમ્મી થાય છે. હોય કે ભાભી, થાય. તો આપણે કોઈને કહી શકતા નથી, તો કોઈ આપણને કે એના કરતા આપણું જે કામ છે કે ભાઈ હવે આ સમય થઈ ગયો છે એટલે મારું આ કામ તૈયાર છે, એટલે ચાલો કામ પતાવી દો. પછી કોઈ બોલાવે? ના, પછી નહીં બોલાવે. હા, બસ. અને જીનલને પણ અંદરથી સંતોષ થઈ જાય કે ચલો હા. મેં મારું કામ પતાવી દીધું.
હા. જ્યાં સુધી તારું કામ બાકી હોય અને તું ઓનલાઈન કામ કર્યા કરતી હોય તો હમ. તને પોતાને પ્રેશર રહે કે આ કામ બાકી રહી ગયું છે, પેલા બધા બૂમો પાડશે, હમણાં બરાબર. મમ્મી બૂમ પાડશે, કાકી બૂમ પાડશે, એ પ્રેશર રહ્યા કરે. Yes. ખ્યાલ આવે? બરાબર. એટલે આપણને આ કામ પહેલું પતાવવાનું જે આપણા ભાગે છે અત્યારે ઘરમાં. હમ. પેલા માટે આપણે વધારે સમય છે તો આપણે ગમે ત્યારે કરી શકીએ. ત્યાં બરાબર. કોઈ બૂમ પાડનાર નથી. નથી. હા. હા, ઓકે એટલે પેલું તો બરાબર. આપણે સમયે ઓકે. કામ પતાવવું પડે. ઓકે હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દીપક. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દીપકાનંદ જય જી. સચ્ચિદાનંદ. જય બિહારાનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ પદ જે આવ્યું છે એમાં નિયમરાજ યમરાજ નું જે પદ છે એ કાઢો એટલે ખબર પડે એમ. આજે સવારે ગોળાયું તે હા, આજે જે પદ આવ્યું ને નિયમરાજ યમરાજનું યમરાજનું અમૂર્ત ગતિ અમૂર્ત. સહજાય. ગતિ સહજાય હા, એટલે શું કહેવા માંગે છે કે આ કોઈનું પણ કઈ મૃત્યુ થાય છે તો હા, યમરાજા લેવા આવતા નથી. હા, એ તો નિયમરાજ બરાબર. આપણી લોકવાયકા એવી છે કે યમરાજા આવે છે, પાડા પર બેસીને અને લઈ જાય હા, છે. હા, તો દાદા ભગવાન શું કે છે, નિયમથી જે જન્મે છે અને નિયમથી જ મૃત્યુ પામે છે. બરાબર. તો એને લઈ કોણ જાય છે? તો કે જે ગતિ સહાયક તત્વ છે, જે અમૂર્ત છે, ગતિ અમૂર્ત સહાયક જે તત્વ છે, આપણે જે 6 તત્વો કહીએ છીએ ને, એટલે ગતિ સહાયક તત્વ છે એ હા, પણ અમૂર્ત એ છે. અમૂર્ત છે એટલે કે કાયમનું છે. હા, એટલે આ તમારો જે આત્મા એક ખોડિયામાંથી બીજા ખોડિયામાં જાય છે, એક જગ્યાએથી બીજે જાય છે, આત્મા કર્મ હા, સહિત એ હા, ગતિ સહાયક તત્વ લઈ જાય છે. બરાબર. યમરાજા લઈ જતા નથી. હા, એ તો નિયમરાજ. હા, નિયમથી જ. તો બરાબર. કોણ લઈ જાય છે? તો ગતિ સહાયક તત્વ, જ્યાં હા, જેનો હિસાબ છે, જે હા, ક્ષેત્રમાં એનો હિસાબ છે, ત્યાં એ આત્માને લઈ જાય છે. ગતિ સહાયક તીર તત્વ જ. નીચેનું હે? હા, તીર ધનુષ. તીર ધનુષ્ય છૂટ્યા પછી સત્સંગ ક્યાંથી થાય? એટલે આ ઉપરની લાઈનના રેફરન્સમાં છે. અંદરથી ભગવાન નીકળી ગયા હા, એટલે કે તીર છૂટી ગયું, એટલે દેહ સત્સંગ છૂટી ગયો, કરનારો જતો રહ્યો. દેહ છૂટી ગયો હા, એટલે ભગવાન ગયા. તીર હા, છૂટી ગયું એટલે ભગવાન ગયા. હા, પછી બરાબર. સત્સંગ ક્યાંથી થાય? હા, પછી અને થાય જે નહીં. સત્સંગ જે કઈ સત્સંગ કરવો છે તો આ જે મોકો મળ્યો છે એમાં કરી લો એમ કે છે. હા, પછી જ્યાં કશું સુધી નહીં આ થાય. દેહ છે અને હા, દેહમાં ભગવાન સુધી તું સત્સંગ કરી લે. હા, પછી તો એમ? ગયું, તમારા હાથમાં રહેતું નથી. હા, બરાબર. પછી આપણા હાથની વાત નથી. હમ સરસ. જય ઉપર વાળું ખ્યાલ સચ્ચિદાનંદ. ઉપર જય વાળું ખ્યાલ આવી સચ્ચિદાનંદ. ગયો ને? હા, ગતિ સહાયક તત્વ લઈ જાય બરાબર. નિયમથી જ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી. સ્વામીજી જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. પ્રણામ જય પ્રણામ. સચ્ચિદાનંદ. અ, સ્વામીજી हाँ बोलो। स्वामी जी ये जो प्रश्न है
ये प्रश्न जो मैं पूछने जा रहा हूं ये बिल्कुल निरर्थक हो जाता है आत्म अनुभव के बाद, लेकिन बराबर। आत्म अनुभव होने तक ये प्रश्न बहुत जरूरी है, कम से कम मेरे लिए। तो प्रश्न बराबर। ये है कि करने और होने में फर्क कैसे किया जाए। कहने का मतलब ये है कि हाँ बराबर। अगर कर्ता भाव है तो मैं कुछ कर रहा हूं, और अगर व्यवस्थित शक्ति के संयोग के माध्यम से हो रहा है तो वो हो रहा है, वो मैं कर नहीं रहा। हाँ। अब इसमें समस्या ये आती है कि ये अहंकार इतना सूक्ष्म है और इतना कलाकारी है कि ये व्यवस्थित शक्ति और संयोग के पीछे जाकर छुप जाता है, और करता तो खुद है लेकिन हमें ये डिल्यूजन या हमें ये भ्रम दे देता है कि ये व्यवस्थित शक्ति और संयोग कर रहे हैं, और वो काम असल में कर्ता भाव करता है। तो ऐसी स्थिति में करने में और होने में, कर्ता भाव में और व्यवस्थित शक्ति में फर्क कैसे किया जाए। कोई फॉर्मूला चाहिए, जैसे E = MC स्क्वायर। तो दादा भगवान ने आप लोगों को जरूर दिया होगा, वो दीजिए। जैसे मृत्यु हो जाती है क्या करते हैं? ये तो होती है। भूख लगती है क्या लगानी पड़ती है? तो जो अपने आप हो रहा है, कुछ किए बिना अपने आप जो हो रहा है वो हो रहा है। पर तो स्वामी जी में क्या है जी, करने में क्या है तो के उसमें आपका डिस्चार्ज अहंकार होता है कि चलो मैं दर्शन करने जाऊं, चलो मैं घूमने जाऊं, तो उसमें डिस्चार्ज अहंकार होता है, कर्ता भाव होता है, डिस्चार्ज लेकिन कर्ता भाव होता है। तो वो करना पड़ता है, व्यवहार से ऐसा कह सकते हैं। मैं एक स्वामी जी दाखला दूं, एक एग्जांपल दूं छोटा सा जल्दी से, क्योंकि टाइम बहुत कम है मुझे पता है। दाखला ये है कि जैसे मेरे को अपना घर यहां से कहीं और बदलना है। अब घर बदलने के लिए मैं कुछ प्रॉपर्टी डीलर्स को कांटेक्ट करूं, कोई भाग दौड़ करूंगा, कुछ लोगों से बात करूंगा, तो ये मेरे कर्ता भाव में क्रिया होगी। बराबर। और अब ये कैसे पता चले कि ये मैं क्रिया नहीं कर रहा हूं, पर ये व्यवस्थित शक्ति के संयोगों के अंतर्गत हो रहा है, क्योंकि ये करना तो मुझे पड़ेगा। अगर मुझे करना पड़ता है तो ये कर्ता भाव हो गया, तो व्यवस्थित शक्ति का संयोग नहीं हुआ। ये थोड़ा कंफ्यूजन हो जाती है, ये समझा। तो के बोलना ऐसा पड़ता है कि हम करते हैं, ऐसा बोलते हैं, लेकिन जैसा आपने प्रॉपर्टी लेनी है ऐसा डिसाइड किया, बाद में जो कुछ भी हो रहा है, प्रॉपर्टी डीलर का कंसल्ट करना पड़ता है, इसका कंसल्ट करना पड़ता है, वो उसके बाद का है। पहले डिसीजन जो आया कि मुझे प्रॉपर्टी लेनी है, तो वो जो डिसीजन लिया वो भी संयोग के अधीन ही है। डिसीजन भी संयोग के अधीन है ना, मैं ये पूछ रहा हूँ। हाँ, अभी जो मकान की आपको जरूरत हुई, बदलने की जरूरत हुई, तो वो आपके जो संयोग अभी हुए हैं इसके आधार से आपको लगता है। अच्छा, उसके बाद जो मैं भागदौड़ कर रहा हूँ वो कौन सी कैटेगरी में आता है? संयोग में आता है या मेरे कर्तव्य में आता है? जो भागदौड़ कर रहे हैं जी, वो व्यवस्थित करा रही है, लेकिन सब कुछ व्यवस्थित में ही आया ना, तो कर्तापन तो भ्रम हो गया। हाँ, तो ब्रह्म ही है। बस। लेकिन उमेश भाई को ऐसा लगेगा कि अभी मुझे वहां जाना पड़ेगा, अभी मुझे वहां पहुंचना पड़ेगा, ये सत्संग छोड़ के भी मुझे जाना पड़ेगा। तो उमेश भाई को ऐसा लग रहा है कि मैं कर रहा हूं। तो इसका मतलब स्वामी जी ये हुआ कि ये प्रश्न ही मूर्खता से भरा हुआ है कि मुझे कोई मापदंड दो जिससे मैं इन दोनों को अलग अलग कर पाऊं। ये दूसरी चीज है ही नहीं, तो अलग अलग करने का सवाल ही नहीं पैदा होता है। ये समझ ठीक है क्या? नहीं, अलग हो सकता है, अलग हो सकता है और अलग ही है, लेकिन मूल जो रूट कॉज है वो व्यवस्थित शक्ति आपको करा रही है। अच्छा, आपका जैसा कर्म का उदय है वो कर्म के उदय के अधीन ऐसी सिचुएशन खड़ी होती है जिसकी वजह से आपको घर बदलने का
दूसरी जगह लेने का भाव होता है, हाँ हाँ हाँ, ठीक है। तो वो भी संयोग के अधीन होता है। हाँ, लेकिन एक जो स्टेटमेंट आपने दी मैं उसको आगे अभी नहीं लूंगा क्योंकि मुझे स्वामी दीपिकानंद जी से डांट नहीं खानी, लेकिन इसको जब आप दूसरी बार सत्संग में आएंगे तो मैं यहां से उठाऊंगा, क्योंकि अभी आपने बोला कि दोनों अलग अलग भी होते हैं, तो इसको मैं दूसरी अलग- बार पूछूंगा आपसे। नहीं, अलग ही है, क्योंकि तो ये अलग अलग कैसे है मुझे ये भी समझना है आपसे, लेकिन आज नहीं, मैं फिर पूछूंगा आपसे। ओके ओके ओके। जय क्योंकि स्वामी सच्चिदानंद। दीपिकानंद जी प्रेशर में होंगे अभी, तो इसलिए नहीं, आप रजा लेके कर सकते हैं, रजा रजा स्वामी जी पूछ लो ये बात। पूछ लो। हाँ, जरा जरा मांगने थोड़ा से ये मिलता अलग है। अलग कैसे, थोड़ा बता दाखले के साथ एग्जाम्पल पे। तो अलग अलग क्या, आप अभी शुद्धात्मा है जी 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 जी। और उमेश भाई जो है हाँ, वो कर्म का बंधन की गठरी है। बिल्कुल ठीक है, बिल्कुल ठीक स्वामी जी। तो वो क्रियाशील रहेगा अंत समय तक। अच्छा 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 अच्छा, आपको नहीं ठीक करना है। है तो भी क्रियाशील रहेगा, हाँ ठीक है ठीक है ठीक है, समझ अपने गया आप स्वामी जी। सब होता रहेगा। हाँ हाँ हाँ, तो आप अकर्ता है, तो वो शुद्धात्मा की दृष्टि से आप अकर्ता है, हाँ हाँ, जी जी जी। और जो कर रहे हैं हाँ, वो उमेश भाई कर रहे हैं। वेरी राइट स्वामी जी, वेरी करेक्ट, अरे बिल्कुल उमेश भाई ठीक। कर रहे हैं मतलब के उमेश भाई को भी उसका जो पिछला कर्म है वो करा रहा है। हाँ हाँ, समझ गया लेकिन व्यवहार में हमको ऐसा बोलना पड़ता है कि मैं खाया, मैं कर रहा मैंने हूँ। हाँ मैं हाँ, कर रहा हूँ, वो व्यवहार भाषा है, लेकिन वो भी व्यवस्थित शक्ति करवा रही है। हाँ, तो बेसिकली व्यवहार के दृष्टिकोण या व्यवहारिक भाषा में हम बोलते हैं करता हूं, लेकिन करता हाँ। इसमें कोई है नहीं, वो सब हो रहा है। हो रहा है, हाँ, और समझ आ गया, बस यही स्वामी जी हमें समझ आ गया। यही समझ आ ज्ञान हमें दृढ़ करना है, हाँ, क्योंकि तो उमेश हाँ भाई जो है वो भ्रांति से और अहंकार से भरे पड़े हुए हैं। हाँ, बिल्कुल तो बिल्कुल उसको बिल्कुल बिल्कुल ठीक। हर एक क्रिया में भ्रांति खड़ी होगी, मैंने किया, मैं कर रहा हूं, बिल्कुल ठीक, मुझे बिल्कुल करना ठीक, है। बिल्कुल ठीक, बिल्कुल तो ठीक, बिल्कुल। वो भ्रांति खाली हो रही है हाँ और आपको भ्रांत दशा में डाल रहा है। हाँ, ठीक है, वो भ्रांति डिस्चार्ज हो रही है और वो मैं भ्रांत दशा में पढ़ रहा हूँ, ठीक है, समझ गया। हाँ, हकीकत में आप अभी शुद्धात्मा है, हाँ ठीक है ठीक है तो ठीक है, समझ आ गया शुद्धात्मा स्वामी की जी। सीट पर आप बैठेंगे, हाँ जितना आप शुद्धात्मा के पद में बैठेंगे इतना हाँ जी, हो रहा है वो आपको स्पष्ट अनुभव होता जाएगा। बहुत सुंदर, बिल्कुल क्लियर हो गया स्वामी जी। तो बस एक लास्ट पॉइंट मुझे क्लैरिफिकेशन लेनी है, प्रश्न नहीं है, कि ये मेरी जो मापदंड की मांग है कि कोई मापदंड हो जिससे अलग करूं, ये मांग ही गलत है अपने आप में, एम आई करेक्ट? दोनों अलग ही है, हाँ, अब अलग करने दोनों का अलग ही है, नहीं, समझ आ गया, बिल्कुल अलग क्लियरली ही समझ है, आ गया स्वामी जी, समझ क्योंकि आ आप गया। शुद्धात्मा है। हाँ हाँ, वेरी क्लियर स्वामी जी, बिल्कुल बिल्कुल हाँ, क्लियरली समझ आ गया। और उमेश भाई अलग है, तो उमेश भाई की सभी हाँ क्रियाएं भी अलग है। हाँ, आपने बहुत अच्छा आज फ्रैक्चर कर दिया सब कुछ, बहुत सुंदर हाँ, स्वामी जी, आनंद आ गया। जय थैंक यू जय स्वामी जी, सच्चिदानंद। थैंक यू। काजल बेन। जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद बिहारियानंद जी। जय सच्चिदानंद। दीपकानंद जी मैं आज सूत्र मोकलू छे तमने। एक કેમ છે મોરબીમાં બધું બરાબર છે? હા બરાબર છે। ઘરે બધું બરાબર છે? હા તમે મોરબી નથી આવતા કેમ? હમણાં આવવાનો યોગ નથી આવતો। બોલજો। જ્યાં સુધી પોતે તન્મયાકાર હોય ત્યાં સુધી કુદરતની હેલ્પ નથી મળતી। એટલે તન્મયાકાર એટલે હું કરું છું, હા એટલે આત્મા સ્વરૂપે અજ્ઞાન દશામાં પોતે એમ માને છે કે હું કરું છું, હા અને હકીકતમાં કર્મને આધીન કાજલ બધું કરી રહી છે।
એટલે આ જ્ઞાન લીધા પછીની વાત છે કે પહેલાની વાત? ના એટલે હું બે સમજાવું છું. આ હા. તન્મયાકાર શું? હા તો કે આ જે જ્ઞાન પહેલાની વાત દાદા ભગવાન કરે છે કે જ્યાં હા. સુધી વ્યક્તિ તન્મય આકાર હોય એટલે કે હું કરું છું અને હું જાણું છું એવી જ્યાં સુધી એને ભ્રાંતિ છે હા ત્યાં સુધી કુદરતની હેલ્પ નથી મળતી. હા એટલે કે આ કુદરતી રીતે થઈ રહ્યું છે, આ કુદરત કરી રહી છે, કુદરત મારી પાસે કરાવી રહી છે, એ એને સમજાતું નથી. હા કારણ કે કરતા એ થઈ ગયો છે હા ભ્રાંતિને કારણે. હા એટલે એ તન્મય આકાર રહ્યા કરે છે. હા ખ્યાલ આવ્યો? હા આ તો સમજાય છે, પણ આ જ્ઞાન પછીની વાત છે એમાં થોડુંક મને સમજવું છે. હા એટલે એ જ્ઞાન પછીમાં આપણે તન્મય આકાર હોતા નથી, પણ હા. તન્મય આકાર થઈ ગયા એવું લાગે છે. હા એ લાગે છે. એટલે હવે તન્મય આકાર આપણે થતા જ નથી. હા પણ ભારે સંજોગ આવે તો એ મૂંઝવી નાખે, હા સફોકેશન કરાવે. હા પણ છતાંય અંદર જે જાણનાર છે એને તો ખબર પડે જ છે કે આ મૂંઝાઈ, આ હા અત્યારે બરાબર મૂંઝાયેલી છે. હા એટલે એ શુદ્ધાત્મા છે આપણે, હા તો એ કુદરતી રીતે એ સંજોગ આવે છે અને કુદરતી રીતે જતો રહે છે. એટલે કુદરતી રીતે આપણને એટલે એ સંજોગને આપણે ધક્કો મારવો પડતો નથી, એ સંજોગને આપણે ખસેડવો પડતો નથી, કુદરત જ હેલ્પ કરે છે. એનો ટાઈમ થાય એટલે એ સંજોગ એની મેળે જ વિખરાઈ જાય, બદલાઈ જાય. એટલે આ રીતે કુદરત હેલ્પ કરે. એટલે સંજોગ લઈ આવવા ને સંજોગને વિયોગ કરવા એ જ કુદરતની હેલ્પ થવાની જ્ઞાન પછી. એ જ કુદરતી હેલ્પ ને એને જ વ્યવસ્થિત શક્તિ કહીએ આપણે, આજ્ઞા સ્વરૂપે. એટલે જ્ઞાન પછી હેલ્પ મળે એ આ રીતની મળે એમ ને? એટલે હેલ્પ કરે એટલે શું કે તમે શુદ્ધાત્મા થયા, ન કરતા ભાવમાં આયા ને. હા એટલે વ્યવસ્થિત શક્તિ આ બધા જે કઈ તમારા કર્મનો ઉદય છે એ તમારે જે ભોગવવા છે એ પ્રમાણે એ ક્રમમાં નથી આવતા. ના નથી આવતા. એ જે ક્રમમાં ચાર્જ થયેલા છે, જેની સાથે ચાર્જ થયેલા છે, જે ક્ષેત્રમાં ચાર્જ થયેલા છે, એ સંજોગ ભેગા થાય ત્યારે એ કર્મ ઉકલે છે, તમારી ડિઝાઇન પ્રમાણે નહીં. હા એવું નથી. હા એટલે તમારો ડખો દખલ બંધ થઈ ગયો એટલે કુદરતી રીતે બધા સંજોગો એની મેળે જ વ્યવસ્થિત શક્તિ બધા ભેગા કરી આપશે અને જુદા પણ કરી આપશે એની મેળે જ, કુદરતી રીતે જ. હા હા ખ્યાલ આવ્યો? હા સમજી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, મેં તમને મોકલ્યું છે વોટ્સએપમાં, જરા. હેલો, સંભળાય છે? સંભળાય છે. હા. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. દીપકભાઈ શોધે ત્યાં સુધી હું બોલું છું. હા. ખુશ થાય તો નાખુશ થવું પડે, આજે જ આવ્યું છે. ખુશ થાય તો નાખુશ થવું પડે. હા પછી બસ આટલું જ છે. આટલું જ છે ને? હા. એટલે જે ખુશ થાય એને નાખુશ થવું પડે. ઘરમાં નિયમથી. હા બોલો. નિયમથી થવું પડે. એટલે એ કોને થવું પડે? એ તો નામધારીને. બસ એટલે નામધારી જ ખુશ થાય છે ને કે આત્મા ખુશ થાય છે? ના, આત્મા તો થાય નહીં. હા એટલે આમ નામધારી કહેવાય પણ ખરેખર અહંકાર કહેવાય. હાજી. એટલે અહંકાર ખુશ થાય છે એટલે એ ખુશ થાય છે તો એને નાખુશ પણ થવું પડે. કોઈનો વ્યવહાર એને ગમે છે તો ખુશ થશે, તો આ વ્યવહારમાં એ ખુશ થયો છે, તો ના ગમતા વ્યવહારમાં એ નાખુશ પણ થશે ને? બરાબર.
એટલે એ અહંકારનો સ્વભાવ છે, એટલે દેહધારીનો સ્વભાવ છે. આપણે બાધા ભારે કોને? હાજી. હા, ઘરમાં સારો પ્રસંગ આવે, બાબાને ત્યાં બાબો જન્મે તો ખુશ થાય કે ના થાય? થાય. ખુશ થાય. જી. અને બીમાર પડે, બહુ બીમાર રહે તો શું થાય? તો ના ખુશ પણ થાય. પણ એ કોણ થાય છે? બરાબર, રિલેટિવ થાય છે. બસ, એટલે જે ખુશ થાય છે એને નાખુશ થવું પડે. હાજી. આત્મા, આપણે આત્મ સ્વરૂપે ખુશ પણ થતા નથી અને નાખુશ પણ થતા નથી. આપણે તો આનંદ સ્વરૂપમાં છે. શું છે? આનંદ સ્વરૂપમાં. હા, એટલે એ બંને સંજોગને જો તમે સંજોગ તરીકે જુઓ તો આ એક કર્મનો ઉદય આવ્યો અને પસાર થઈ ગયો. એટલે એ રીતે તમે જુઓ જી, તો ખુશ પણ થવાનું નથી અને નાખુશ થવાનું પણ રહેતું નથી. જી. કારણ કે એને સંજોગ તરીકે, એને જ્ઞેય તરીકે જુઓ. હાજી. તો એ પસાર જ થાય છે. બરાબર. આવે છે, જાય છે, આવે છે, ટકે છે અને જાય છે. બરાબર રાજેશભાઈ? એકદમ સરસ સાહેબ, આખું એકદમ આમ ક્લિયર થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બિહારીજી, આપણે આ બોલીએ છે ને, મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. તો આમાં જે જાણવાપણું છે ટેવોની, ત્યાં અમીની બધી ટેવો આખા દિવસ દરમિયાન શું એની ટેવો લઈને આવી છે, એના પાછળનો સ્વભાવ માં પણ કેવી રીતે જવાનું, અને પછી આ ટેવો ખાલી જાણવા પૂરતું જ રાખવાનું રહેશે કે પછી એમાં સુધારો આવશે, કે પછી ખાલી આપણે એના સપોર્ટમાં નહીં રહીએ તો ધીરે ધીરે ખરી પડશે. એ ટેવોના સપોર્ટમાં આપણે નહીં રહીએ તો ધીરે ધીરે ખરી પડશે. હવે મન વચન કાયની ટેવો એટલે શું? તો કે એનો એક દાખલો આપું તમને, જે અમારી જોડે બની ગયેલો છે. ઓકે. દાદા ભગવાનની હાજરીમાં અમારે અપડાઉન કરવાનું બહુ થતું હતું. એટલે આ અમદાવાદમાં બનેલું. વહેલી સવારે બસ પકડવાની હોય 6 વાગ્યા વાળી. ઓકે. જે ઘેર રહેતા હોય ત્યાંથી બસ સ્ટેશને પહોંચવું પડે ને. હા. વહેલા ઉઠવું પડે, બસ સ્ટેશને પહોંચવું પડે. તો બસ સ્ટેશને પહોંચ્યો ને એકવાર સંડાસ લાગ્યો. હવે ત્યાં ગયો તો ત્યાં 4 સંડાસ હતા. ચારેય ભરેલા હતા. હું એકાદ મિનિટ ઉભો રહ્યો. હવે 1 મિનિટમાં પેલો જે હરિજનભાઈ હતો એ હાથમાં લાકડી રાખેલી અને દરેક દરવાજા પર ટકોર મારે, 1 2 3 4, જરા સ્ફૂર્તિ રાખજો ભાઈ, જરા સ્ફૂર્તિ રાખજો. એટલે 1 મિનિટમાં એ 2 વાર બોલી ગયો, ચલો ભાઈ 1 2 3 4, જરા સ્ફૂર્તિ રાખજો. હવે મારો વારો આવીને હું ગયો ને તરત જ પેલાને આદત મુજબ દંડો પડ્યો, ભાઈ જરા સ્ફૂર્તિ રાખજો. મને થયું કે હજુ એના દેખતા તો હું અંદર જઉં છું, હજુ માંડ બેઠો છું, ત્યાં પાછળ કે સ્ફૂર્તિ રાખજો, જલ્દી કરજો. એટલે મને એમ છે કે આટલી એને ખબર નહીં પડતી હોય, પણ પછી ખ્યાલ આવ્યો આ જ્ઞાનથી કે એ જે બોલે છે એ એની ટેવ છે, આદત છે. એ આદત મુજબ બોલ્યા જ કરશે. કોણ ગયું કોણ નીકળ્યું જોતા નથી. તો ચલો 1 2 3 4, જરા સ્ફૂર્તિ રાખજો ભાઈ, એ બોલે છે. તો એ પછી તે વખત મને સમજાયું કે ઓહો, આ જે ટેવ છે ને, જ્યાં મન વચનની કાયાની ટેવો હોય અને ટેવ ભારે હોય તો ત્યાં જાગૃતિ ના હોય. એ ટેવ પ્રમાણે ચાલ્યા કરે. એ અજ્ઞાન દશાની વાત છે.
પેલાને તો એ જ્ઞાન ના હોય, આપણી પાસે આ જ્ઞાન છે રાઈટ અને ટેવો પણ છે દરેકને. હા બધાને છે. આટલા વાગે ચા જોઈએ, આટલા વાગે ઊંઘી જવાનું, 2 ઉસિકા જોઈએ, લાઈટ બંધ થાય તો જ ઊંઘ આવે, આ પોઝિશનમાં હોય તો જ ઊંઘ આવે. એ બધી જાત જાતની ટેવો છે. બરાબર છે. હવે કોઈ પણ શરીર હોય તે ટેવ વાળું જ હોય, ટેવ વગર કોઈ શરીર ના હોય. બરાબર. ખ્યાલ આવે? હા એટલે એ ટેવના આધારે શરીર ચાલ્યા કરે અને હું શુદ્ધાત્મા છું. હવે ટેવ તો છે પણ પાછો એ ટેવનો પાછો સ્વભાવ છે, એટલે કે ટેવ ચીકણી થઈ ગઈ છે. ટેવ ચીકણી થઈ ગયેલી છે. જે હળવી ટેવ હોય એ જલ્દી એનો ઉકેલ આવી જાય, પણ જે ચીકણી ટેવો છે તો કે એ ઉકેલ આવતા વાર લાગે. એટલે એ સ્વભાવ થઈ ગયો હોય. શું હોય? ટેવ સ્વભાવમાં પરિણમે. તે સ્વભાવમાં પરિણમે. બરાબર. એટલે એ જતા વાર લાગે, એ જાય નહીં, બહુ મથાવે. હા ગાઢ થઈ ગયું. હા એકલી ટેવ હોય તો જલ્દી જાય, જલ્દી જાય. 2-4 વખત પ્રતિક્રમણ કરે, કોઈ ટોકે તો જાય. પણ ગાઢ થઈ ગયેલું છે, ટેવ સ્વભાવ સ્વરૂપે થઈ ગયેલી છે, તો એ બરાબર મથાવે. ખ્યાલ આવ્યો અમીબેન? હા આવ્યો. તો દાદાએ કીધું ને કે આ ટેવો લાકડામાં જ જાય, તો એ ના બદલાય એમ. એટલે ખાલી એટલે એ શું કે છે, એ અજ્ઞાન દશામાં અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી એના માટે લાકડામાં જાય. અચ્છા. કારણ કે એ ટેવ સ્વરૂપ છે અને ટેવને ટેકો આપ્યા કરશે. હા રાઈટ રાઈટ. એટલે એનું આયુષ્ય જશે નહીં, ટેવનો સ્વભાવ જશે નહીં. આપણે જેને ટેવ છે, અમીબેન ને ટેવ છે અને આપણે શુદ્ધાત્મા છે, તો એ આપણે પ્રતિક્રમણ કરીને, એ જોઈ જાણીને, એને વખોડીને આપણે એનાથી છૂટા ને છૂટા છે. તો એ જેટલો તમારો પુરુષાર્થ એના આધારે એ નીલ થઈ શકે છે, જીવતા પણ. રાઈટ. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એ અજ્ઞાન દશાની વાત છે. હા. અને આ અજ્ઞાન દશામાં બધું જ થઈ શકે છે. બરાબર. એટલે આમાં આવું રહ્યું કે જે ટેવો આપણને આપણા ધ્યેય પ્રમાણે કે આપણા માર્ગમાં આપણને બાધક કરતું હોય, ત્યાં આપણે એને ટેવોને આપણે જોઈ જાણીને એને કરેક્શન કે એને સુધારો, અમીબેન, કે ભાઈ આ ન હોવું ઘટે. પ્રતિક્રમણ કરવાનું, જોઈ જાણીને એને એના પક્ષમાં નહીં બેસવાનું. પક્ષમાં નહીં બેસવાનું. અને જે ટેવથી આપણને કઈ હરકત નથી લેવાનું. બરાબર છે. ક્યારે એનું ઉપરાણું. માન લો કે તમે દિવસમાં 4 વાર ચા પીવો છો, હા, અને મારા જો એકે વાર નથી પીતો, બરાબર, તો કે આ અમીબેન ની ટેવ છે, એટલે એ સમયે સમયે માગે. હવે આ કઈ બહુ નુકસાન કરતા નથી, પણ વ્યવહારની દ્રષ્ટિએ બહુ નુકસાન કરતા કહેવાય કે 4 વાર ચા પીએ તો લોકો ટકોરે. પણ જ્ઞાનને આધારે એ નુકસાન કરતા બહુ નથી, કારણ કે મુક્ત થયા આપણે. હા, હિસાબ પૂરો થાય છે. હા, મુક્ત છે આપણે, અને ટેવોના સ્વર્ણ ચાલ્યા કરે છે. એટલે એમાંથી મુક્ત થઈ શકાય. એટલે આ બધી ટેવ કેવી છે કે જે બીજાને નુકસાન કરતા નથી, એ આપણા માટે. પણ વ્યવહારના લોકો તમને ટકોર કરશે કે 4 વાર ચા પીએ છે, 4 વાર ચા પીએ, બહુ ચા પીશ તો આમ થશે તેમ થશે, ટકોર કરશે વ્યવહારથી. આ ટેવ જ્ઞાનમાં આપણને બાધક નથી. ખ્યાલ આવ્યો? આવી ગયો. બસ. એટલે નિશ્ચયની દ્રષ્ટિએ આપણે મુક્ત છે ટેવોથી, ને વ્યવહારની દ્રષ્ટિએ બંધાયેલા છે. 2 રીતે જોવું પડશે. જગત ભાંતિની દ્રષ્ટિએ કહેશે. ચાલો.
જય સચિદાનંદ ભારતીભાઈ. જય સચિદાનંદ બિહારી નાનાજી. જય શ્રી રાધે સચ્ચિદાનંદ નાનાજી. ભારતીબેન. આ અમીબેન નો ક્વેશ્ચન હતો એમાંથી મારે ક્વેશ્ચન ઉભો થયો. મને વહેલી ઉઠવાની ટેવ જ છે, પણ એલાર્મ મૂકું પણ એલાર્મ પહેલા જાગી જ ગયા હોય. બરાબર. પહેલેથી આવી ટેવ છે ને ઘડે ઘડે મારે ગરમ પાણી જોઈએ પીવા. કોઈને નુકસાન કરતા તો ના હોય, પણ જાણે અત્યારના મોટી બેન ને ત્યાં જઉં તો હું તો અવાજ ના કરું, ઉઠીને મારી જાત બાથરૂમ બતાવીને ખાટલામાં બેસીને મારી વિધિ કરતી હોય. આટલું વહેલું શું ઉઠવાનું, શું કરવાનું આટલું વહેલું ઉઠીને? એ લોકોને પ્રશ્ન છે કે વહેલું ઉઠીને શું કરવાનું? શું કરવા, બહુ તો આપણે તો આપણી વિધિઓ કરતા હોય ને સત્સંગ કરતા હોય. એટલે એકાદ બે વખત એમને આંચકો લાગે, આંચકો લાગે એટલે આશ્ચર્ય આનંદ થાય. ના ના, એમને ગુસ્સો આવે કે શું દરરોજ આટલું વહેલું ઉઠવાનું. દરરોજ મને ઉઠી જ જવાય છે. આઈ કાન્ટ સ્ટે ઇન ધ બેડ. હવે એ આડકતરી રીતે એ મોડું ઉઠે છે, એ પ્રકૃતિને એ સપોર્ટ કરે છે. હા, એ મોડા ઉઠે છે, હા, એને મોડું ઉઠવું છે અને એને મોડું ઉઠવું જ જોઈએ એવું અંદર બિલીફ બેઠેલી છે. એટલે એની પ્રકૃતિનું, એની આદતનું આડકતરી રીતે રક્ષણ કરે છે. બરોબર, ખ્યાલ આવે? પછી એટલે ઘણી વખત મને દુઃખ થાય કે બાપરે, હું તો વહેલી ઉઠી જવાય છે, શું કરીએ? ના, પણ એ એમને દુઃખ પણ થતું નથી, એ તો ખાલી બોલે છે, દુઃખ નથી થતું. હા, બોલે છે, કારણ કે એ એમની પ્રકૃતિમાં નથી. એમની પ્રકૃતિમાં નથી. બરોબર. હા, એટલે કે વહેલી ઉઠીને તું શું કરે છે? ખાલી વહેલી ઉઠીને તબિયત બગાડીશ કે આમ છે તેમ છે કે, પણ આપણી પાસે વહેલા ઉઠીને બહુ બધું કરવાનું છે, એની પાસે કશું નથી કરવાનું. એટલે શું બોલે કે આટલું વહેલું ઉઠીને શું કરવાનું? બરોબર. હવે આપણને તો એમાં પણ ટાઈમ ઘટે એવું છે. એવું જ છે. હા, એટલે એ આપણી ડિઝાઇન પ્રમાણે ચાલવાનું. આપણે એમને દુઃખ આપતા નથી, આપણે એને ડિસ્ટર્બ કરતા નથી. ના, જરાકે નહીં, તો ચૂપચાપ બધું કરી એમને ઘરે જઈએ. એટલે પછી આપણે આપણી રીતે ચાલ્યા કરવાનું. ને એકાદ બે વખત એમને એવું લાગે, પછી એમને ખ્યાલ આવી જાય કે નહીં ભાઈ, પછી એ તો એ જ વખાણશે કે મારી બેન તો 4, 4:30 ઉઠી જ જાય. એ જ વખાણે. ખ્યાલ આવે? બરોબર. એટલે આ સારી ટેવ છે. અને આ ટેવ માટે તો બધા ઝંખી રહ્યા છે. કેટલાય મહાત્માઓ ને સાધુ સંતોએ કે વહેલું ઉઠાય, એના વિધિ થાય, ભગવાનનું નામ લેવાય, એના માટે તો કેટલાય મહાત્માઓ ઝંખી રહ્યા છે કે આપણને ક્યારે શરૂ થશે. એટલે બહુ સારી ટેવ કહેવાય. શું કહેવાય? ટેવ કહેવાય, પણ બહુ સારી ટેવ કહેવાય. અને દીપક આનંદજી, સોરી હે, મને ઘડે ઘડે પાણી પીવા જોઈએ છે, એટલે આઈ ઓલવેઝ હેવ માય મગ વિથ મી. હા, મને માફ કરજો ભૂલ થતી હોય તો. અમે વિડિયો ઓફ કરી દઈએ છીએ એટલે તમે દેખાવ નહીં. ઓકે. જય સચિદાનંદ. જ્યારે એની આપણો ટાઈમ થયો છે, ત્રિમંત્ર બોલાવજો, બાકી ફોલો કરજો. હા, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સવ્વેસિં, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ.